તો ક્યાંક ધારાસભ્ય પર જૂતું ફેંકવાની ઘટના, તો આ તરફ ધારાસભ્ય એક રોષે પણ ભરાયા છે અને એ ધારાસભ્ય છે કેતન ઇનામદાર. અધિકારીઓ સામે ધારાસભ્ય કેતન ઇનામદારમાં રોષ જોવા મળી રહ્યો છે અને દર મહિનાના ત્રીજા શનિવારે જે સંકલન બેઠક યોજાતી હોય છે અને એની જે અધ્યક્ષતા કરતા હોય છે જે તે જિલ્લાના કલેક્ટર, એ સંકલન બેઠકમાં આજે કેતન ઇનામદાર હાજર નહીં રહે અને પોતાનું રોષ વ્યક્ત કરશે. તેમનું કહેવું છે કે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ એનું સમાધાન નથી આવતું, ઉકેલ નથી આવતો. અધિકારીઓને સમાધાન કરવામાં, ઉકેલ લાવવામાં કોઈ રસ નથી, જેના કારણે વિરોધના ભાગરૂપે તે આજ રોજ હાજર નહીં રહે. કલેક્ટરની અધ્યક્ષતામાં દર મહિને આ સંકલન બેઠક મળતી હોય છે. શહેર જિલ્લાના રજૂઆત જે પણ પ્રશ્નો હોય છે તેને ધારાસભ્ય રજૂઆત કરતા હોય છે. 5 ધારાસભ્યો અધિકારીઓના વિરોધમાં આવ્યા હતા. અગાઉ મનમાની અંગે સીએમને રજૂઆત પણ કરી હતી, તેમ છતાં કોઈ જ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો. સંકલન સમિતિની બેઠક મહત્વની હોય છે તેવું ઇનામદારનું કહેવું છે, પણ આ વખતની સંકલન સમિતિની બેઠકમાં તેઓ નહીં હાજર થાય. તેમનું એવું કહેવું છે કે આ બેઠકમાં જે પણ પ્રશ્નોની ચર્ચા થાય છે, ગંભીર પ્રશ્નોની ચર્ચા થાય છે, તેના કામ થતા જ નથી. અમારા પ્રશ્નોની ચર્ચા થાય છે પરંતુ નિરાકરણ નથી આવતું અને અધિકારીઓ આ પ્રશ્નોને ગંભીરતાથી લેતા પણ નથી. અને તેમણે એવું પણ કહ્યું કે મેં મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત પણ કરી છે, અમે હજુ પણ મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરતા જ રહીશું. તો પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બેઠકમાં નહીં જાવું તેવું કેતન ઇનામદારનું કહેવું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જે અધિકારીઓની મનમાની સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સંકલન સમિતિ માત્ર ઔપચારિકતા ન હોવી જોઈએ પરંતુ તેમાં પ્રજાલક્ષી જે પણ પ્રશ્નો છે તેનું નિરાકરણ આવવું જોઈએ તેવું ધારાસભ્યની માંગ છે. અને જ્યાં સુધી અધિકારીઓ જે પણ પ્રજાના પ્રશ્નો છે તેનો કોઈ ઉકેલ નહીં લાવે ત્યાં સુધી તે આ સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહે. કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે. કુણાલ, જે પ્રમાણે સંકલન સમિતિમાં કેતન ઇનામદારે તો ઇનકાર કર્યો છે આજે ન હાજરી આપવાનો, પરંતુ અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે. અત્યાર સુધી જે પણ સંકલન સમિતિ યોજાઈ છે, કેતન ઇનામદાર હોય કે તેમની સાથના બીજા અન્ય 4 ધારાસભ્યો હોય, કયા કયા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે અને આ અંગે જ્યારે કેતન ઇનામદાર હાજર નથી રહેવાના, કલેક્ટરે કોઈ નિવેદન આપ્યું છે આ અંગે? બિલકુલ, જે રીતે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના જે મત વિસ્તારમાં જે મૂળ પ્રશ્નો હોય કે પછી એ જીઆઈડીસીના હોય કે કેનાલ હોય કે ખેતીને લઈને જે પ્રશ્નો કર્યા હોય તેને લઈને રજૂઆત ન આવી ત્યારે તેઓએ બહિષ્કાર તો કર્યો છે. સાથે જ જે ડભોઈના જે ધારાસભ્ય છે હાલ શૈલેષ સોટા તેઓ હાલ અહીંયા જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તેમની હાજરીમાં જે આરોગ્યલક્ષી જે હાલ તેમના વિસ્તારમાં જે પ્રયાસ છે, જે સમસ્યાઓ છે તેને લઈને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત છે, સાથે સાંસદ પણ અહીંયા ઉપસ્થિત છે. તેમની ઓફિસમાં સૌ પહેલા રજૂઆત અહીંયા કરવામાં આવી રહી છે. આ કામ કેમ થતા નથી તે અંગે ધારાસભ્ય શૈલેષ સોટા પણ તેમની પ્રશ્નો તેમની સામે મૂક્યા છે અને આ કામ કેવી રીતે પાર પાડી શકાય તે માટેની ચર્ચા કરી રહ્યા છે. હાલ અત્યાર સુધી ફક્ત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અહીંયા આવ્યા છે, અન્ય કોઈ ધારાસભ્ય હજુ અહીંયા આવ્યા નથી. અને જે રીતે માહિતી મળી છે ત્યારે પાદરાના ધારાસભ્ય અને કરજણના ધારાસભ્ય તેઓ પોતે અંગત કામમાં બહાર હોવાથી આજની સંકલનમાં નહીં આવી શકે તેવું પણ કહી રહ્યા છે. એટલે કુલ જિલ્લાના 5 ધારાસભ્યો પૈકી 3 ધારાસભ્યો હાલ સંકલનમાં નથી આવવાના તે વાત ચોક્કસ થઈ ચૂકી છે. સાવલીના ધારાસભ્યએ પોતે સંકલનમાં કામ થતા નથી તેના કારણે બહિષ્કાર કર્યો છે, જ્યારે અન્ય ધારાસભ્યો છે 2 ધારાસભ્યો પાદરા અને કરજણના, તેઓ પોતે અંગત કામોથી બહાર હોવાનું કંઈ નહીં આવવાના. એટલે કે જે 2 ધારાસભ્યો મળીને કુલ 3 ધારાસભ્યો નથી આવવાના. ત્યારે ડભોઈના જે ધારાસભ્ય છે તે પણ અહીંયા આવ્યા છે. ડભોઈના ધારાસભ્ય છે શૈલેષ સોટા, તેની સાથે વાત કરવાનો અહીંયા પ્રયાસ કરીએ. મિટિંગ હાલ અહીંયા આરોગ્યની હતી, હવે તેઓ સંકલનમાં જવા માટે અહીંયા તૈયાર થયા છે. શૈલેષભાઈ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બહિષ્કાર કર્યો છે, કામ થતા નથી એટલે નથી આવ્યા, શું કહેશો? મને આની કોઈ જાણ નથી. અચ્છા, તમે આરોગ્યને લઈને મિટિંગ કરી છે હાલ? સાંસદ છે આરોગ્ય અમલદારને એમને જિલ્લા પંચાયતના બોલાયા હતા અને દરેક વિધાનસભામાં જે સરગવા બહેનોના પ્રશ્નો છે એ બાબતની ચર્ચા કરવા માટે અમે અત્યારે ભેગા થયા હતા. અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, એમાં કલેક્ટરને આજે પણ કહેવાના છે, એ ચર્ચા થવાની છે. સંકલનમાં મારે શું વાત કરવી એ છે તમને થોડી કહેવાની હોય યાર.
હેમાંગભાઈ, કેતનભાઈ નથી આવ્યા, બહિષ્કાર કર્યો છે આજની સંકલનનો, શું કહેશો? ચાલો લેટ થાય છે સંકલ્પ. ઓકે. સાંસદની ઓફિસમાં ધારાસભ્યએ હાલ અહીંયા રજૂઆત કરી. આરોગ્ય વિભાગ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ જોડાયા છે. ત્યારે હજુ પાદરા અને કરજણના ધારાસભ્ય નથી આવ્યા, ફક્ત ડભોઈના ધારાસભ્ય આવ્યા છે અને કલેક્ટરની સંકલનમાં તેઓ શું રજૂઆત કરવાના છે તે હાલ નથી જણાવ્યું. પરંતુ તેઓ એક વાત ચોક્કસ કહે છે કે કામ થતું નથી તેવી મુખ્યમંત્રીને રજૂઆત કર્યા હોય ત્યારે આજે સંકલનમાં આ તમામ મુદ્દાઓ પણ તેઓ ઉઠાવવાના છે તે વાત પણ ચોક્કસ છે. જોકે આજે જે સાંસદ છે હેમાંગ જોશી, તેમની ઓફિસમાં સૌ પ્રથમ અહીંયા વાત થઈ છે અને ત્યારે હવે આગળ આ જે મોરચો છે, આ બહિષ્કારની રણનીતિ છે, તે કેવી રીતે કામ કરે છે તે જોવું રહ્યું. બિલકુલ, આભાર કુણાલ તમામ વિગતો માટે. તો જે પ્રમાણે કેતન ઇનામદારે તો ઇનકાર કર્યો છે કે તેઓ તો નથી જવાના, પરંતુ અહીંયા જે બીજા 3 ધારાસભ્યો છે તેઓ ગેરહાજર રહેવાના છે. સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમણે એવું પણ કહ્યું કે સંકલનમાં હું શું રજૂઆત કરવાનો છું તેની સાથે હું આપની સાથે કેમ ચર્ચા કરું. એટલે આ વાત સાબિત કરે છે કે તેઓ સંકલન સમિતિમાં તો જવાના જ છે. કેતન ઇનામદારે મોરચો માંડ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓ તો વિરોધ નોંધાવશે જ્યાં સુધી કલેક્ટર અને અધિકારીઓ તેમના પ્રશ્નોની રજૂઆત જે રજૂઆત કરવામાં આવી છે તેનો ઉકેલ નહીં આવે. કારણ કે આ કોઈ તેમના પ્રશ્નો નથી, તેમની વિધાનસભા ક્ષેત્ર આવતા જનતાના પ્રશ્નો છે. જનતાના પ્રશ્નોનો ઉકેલ ના થાય તો પછી સંકલન સમિતિનો શું પ્રભાવ રહે, શું અસર રહે તે ખ્યાલ નથી આવી રહ્યો. પરંતુ અહીંયા અધિકારીઓ મનમાની કરી રહ્યા છે, અધિકારીઓ ધારાસભ્યનું સાંભળતા નથી. આ કોઈ પહેલી એવી ઘટના નથી, કારણ કે અધિકારીઓને પ્રજાના જે પણ પ્રશ્નો છે તેમાં રસ નથી તેવો સીધો ધારાસભ્યએ પણ આક્ષેપ કર્યો છે. પરંતુ અહીંયા અધિકારી વર્સિત ધારાસભ્યની લડાઈની વચ્ચે ક્યાંક પ્રજાજનો પીસાઈ રહ્યા છે, કારણ કે પ્રજાએ ધારાસભ્યોને વોટ આપીને અને તેમને પોતાના જનપ્રતિનિધિ બનાવ્યા છે. અને એવા સમયમાં જો તેમનો અધિકારીઓ જ ના સાંભળતા હોય તો પ્રજાની તો શું વિસાત કે તે અધિકારી કે કલેક્ટરને રજૂઆત કરી શકે.